નમસ્તે મિત્રો, મિથોલોજી ભારતમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે આપણી સંસ્કૃતિ અને વારસા વિશે વધુ જાણીએ. ક્યારેક એવું નથી લાગતું કે આ ભાગદોડ ભરી જિંદગીમાં મનની શાંતિ જાણે ક્યાંક ગાયબ જ થઈ ગઈ છે? તો ચાલો ને આજે આપણે સાથે મળીને એ આંતરિક શાંતિને પાછી મેળવવાનો એક રસ્તો શોધીએ, અને એ પણ સદીઓ જૂના પણ આજે પણ એટલા જ સાચા વિચારોની મદદથી. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ અને શરૂઆત એક એવા સવાલથી કરીએ જે કદાચ થોડો વિચારવા મજબૂર કરી દે. શું ગુસ્સો ખરેખર જરૂરી છે? દિવસમાં કેટલીય વાર આપણે આ લાગણી અનુભવીએ છીએ, પણ શું ક્યારે અટકીને વિચાર્યું છે કે આના વગર ચાલી શકે? તો સૌથી પહેલા એ સમજીએ કે જ્યારે ગુસ્સો આવે બસ એ જ ક્ષણે શું કરવું, એ શક્તિશાળી ભાવનાને કાબૂમાં કેવી રીતે રાખવી. હવે જુઓ, જ્યારે પણ ગુસ્સાની આગામ ભડકે ને ત્યારે બસ એક જ મંત્ર યાદ રાખવાનો છે, અને એ છે તરત જ કોઈ રિએક્શન નહીં, બસ થોડી ક્ષણ માટે અટકી જવાનું છે. એ નાનકડો વિરામ છે ને, એ જ આખી ગેમ બદલી શકે છે. અને આ વિરામ લેવો ખરેખર ખૂબ જ સરળ છે. બસ 3 સ્ટેપ્સ છે. પહેલું, જે પણ કરી રહ્યા હોઈએ ત્યાં જ સ્ટોપ. બીજું, એક ઊંડો શ્વાસ લો, આનાથી ધબકારા થોડા શાંત થશે. અને ત્રીજું, બસ મનમાં ને મનમાં પોતાની જાતને પૂછો, શું અત્યારે જવાબ આપવો ખરેખર જરૂરી છે? બસ આટલું જ, અને આવેગમાં કોઈ નિર્ણય લેવાથી બચી જવાશે. અને એ વિરામ લેવો આટલો બધો જરૂરી કેમ છે? કારણ કે સાચું કહું તો ગુસ્સામાં લીધેલો લગભગ દરેક નિર્ણય પાછળથી પસ્તાવો જ કરાવે છે. એ ફક્ત ખોટા નિર્ણયો નથી હોતા, પણ ઘણીવાર આપણા સૌથી નજીકના સંબંધોમાં પણ તિરાડ પાડી દે છે. સારું, તો ગુસ્સાને સંભાળતા તો આપણે શીખ્યા, પણ હવે થોડા આગળ વધીએ અને સમજીએ શાંત મનની શક્તિને. કેવી રીતે આપણે એક સકારાત્મક સ્થિતિ કેળવી શકીએ? આપણને શું લાગે છે કે જે જોરથી બૂમો પાડે એ શક્તિશાળી છે, પણ હકીકત તો કંઈક અલગ જ છે. સાચી તાકાત બૂમો પાડવામાં નથી, પણ શાંત રહેવામાં છે. જે વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાનું મન શાંત રાખી શકે ને, એનાથી વધુ શક્તિશાળી કોઈ નથી હોતું. પણ સવાલ એ છે કે આ શાંત મન મેળવવું કેવી રીતે? ચાલો હવે ખુશી કેળવવાની કળા વિશે વાત કરીએ, કેટલીક એકદમ સરળ પણ ખૂબ અસરકારક પદ્ધતિઓ દ્વારા. સાંભળો, ખુશી મેળવવા માટે ખરેખર તો ફક્ત 2 જ મુખ્ય વસ્તુઓની જરૂર છે. પહેલું છે સ્વનિયંત્રણ, એટલે કે આપણી લાગણીઓ ઉપર આપણો કાબુ, અને બીજું છે સકારાત્મક દ્રષ્ટિકોણ, મતલબ કે દરેક પરિસ્થિતિમાં કંઈક સારું જોવાની આદત. આને આપણે આ રીતે સમજી શકીએ. દુનિયામાં 2 પ્રકારની વસ્તુઓ છે, એક જે આપણા નિયંત્રણમાં છે અને બીજી જે બિલકુલ નથી. આપણા વિચારો, આપણો દ્રષ્ટિકોણ એ આપણા કંટ્રોલમાં છે, પણ બહાર શું થઈ રહ્યું છે, બીજા લોકો શું કરી રહ્યા છે, એ આપણા કંટ્રોલમાં નથી. અને સાચી સમજદારી એમાં જ છે કે જે વસ્તુઓ આપણા હાથમાં જ નથી તેને પકડીને ન બેસીએ. એને જવા દેવાથી જ મનને સાચી શાંતિ મળે છે, ખરું ને? તો આ બધું પ્રેક્ટિકલી કેવી રીતે કરવું? અહીં 3 એકદમ સિમ્પલ આદતો છે જે આજથી જ શરૂ કરી શકાય. પહેલું, દિવસમાં એકવાર કોઈ પણ કારણ વગર બસ સ્માઇલ કરો. બીજું, કોઈને માફ કરી દેતા શીખો, અને હા, સૌથી અઘરું, પોતાની જાતને પણ. અને ત્રીજું, દિવસના અંતે વિચારો કે આજે શું નવું શીખવા મળ્યું, ભલે પછી એ અનુભવ સારો હોય કે ખરાબ. આ બધી વાતો આપણને એક અંતિમ અને સૌથી ઊંડા સત્ય તરફ લઈ જાય છે. આ શાંતિ ખરેખર આવે છે ક્યાંથી? ચાલો એના મૂળ સુધી જઈએ. તો સાચી ખુશી છે શું? એ કોઈ મોંઘી ગાડી નથી, કોઈ મોટી નોકરી નથી. સાચી ખુશી એ કોઈ બહારની વસ્તુ છે જ નહીં. એ તો એક એવી લાગણી છે જે આપણી અંદરથી, આપણા ભીતરથી જન્મે છે. અને આજની વાતનો સૌથી મોટો સાર છે. જે શાંતિ અને ખુશી માટે આપણે આખી દુનિયામાં આમ તેમ ભટકીએ છીએ, તે ખરેખર તો આપણી અંદર જ છે. ક્યાંય ખોવાઈ નથી, બસ આપણી નજરથી થોડી ઓઝલ થઈ ગઈ છે. તો આ ચર્ચાનો અંત આપણે એક સવાલ સાથે કરીએ. જો શાંતિ અને ખુશીનો આટલો મોટો ખજાનો આપણી અંદર જ છે, તો પછી એને શોધવાની ચાવી ક્યાં છે? આનો જવાબ બીજું કોઈ નહીં આપી શકે. એ તો એક એવી સફર છે જે દરેકે પોતાની રીતે જ શરૂ કરવાની છે. વિચારવા જેવું છે, ખરું ને? અને લાઈક આપવાથી માઇથોલોજી ભારત ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો છે. તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ, શેર, લાઈક આપવાનું ભૂલતા નહીં.